टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું મૌલિક ઠાકર. સ્વાભાવિક રીતે તમે મને જોઈને આશ્ચર્ય પામ્યા હશો. જનકભાઈ દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ શોમાં આપની સાથે ગંભીર મુદ્દાઓની છણાવટ કરતા રહે છે. અનિવાર્ય કારણોસર તેઓ થોડાક દિવસથી નહીં આવી શક્યા, એટલા માટે આજે આ શોમાં હું આપની સાથે જોડાઈશ. ભારત હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ પરની લક્ષ્મણ રેખાને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. આ કડક સુરક્ષાને કારણે રાક્ષસ જેવા ક્રૂર આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી નહીં કરી શકે, એટલે દેશની શાંતિનું હરણ પણ નહીં કરી શકે. હવે ભારતની સીમાઓ પર માત્ર આપણા બહાદુર જવાનો જ નહીં, પણ દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી પણ દિવસ રાત કડક પહેરો ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડરને હવે સ્માર્ટ બોર્ડર મોડેલ તરીકે તૈયાર કરવામાં આવશે. ટેકનોલોજીથી સજ્જ આ નવું મોડેલ દુશ્મનોના દરેક નાપાક મનસૂબાને નાબૂદ કરી દેશે અને સરહદોને પહેલાં કરતાં વધારે સુરક્ષિત બનાવી દેશે. હવે આ મોડેલ કેવું રહેવાનું રહેશે એના વિશે જાણવા માટે તમે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જ સાંભળો. आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा. और मैं मानता हूं ये लॉन्च होने के बाद सीमा सुरक्षा बल का काम काफी सरल भी होगा और मजबूत भी होगा. કેન્દ્રીય ગૃહમંત્રીએ માહિતી આપી કે કેવી રીતે ટેકનોલોજીની મદદથી ભારતની સરહદી સુરક્ષાને મજબૂત કરવામાં આવશે. ભારત સરકાર ઘૂસણખોરી રોકવા માટે સતત યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ગૃહ મંત્રાલયે થોડાક સમય પહેલાં જ લોકસભામાં સરહદી સુરક્ષાને લઈને ખૂબ જ મહત્ત્વના આંકડા રજૂ કર્યા છે. હવે એ આંકડાઓ પર નજર કરીએ. ભારત પાકિસ્તાન વચ્ચે કુલ 2289.66 કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંથી લગભગ 2135.13 કિલોમીટરની સરહદ પર વાડ લગાવવામાં આવી ચૂકી છે. એટલે કે 93% જેટલું તો સરહદ પરનું ફેન્સિંગ કામ થઈ ગયું છે. બીજી તરફ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જે કુલ સરહદ છે 4096.70 કિલોમીટર લાંબી છે, જેમાંથી 3239.92 કિલોમીટર એટલે કે લગભગ 80% બોર્ડર એરિયામાં તારની વાડ લાગી ચૂકી છે. આ ડેટા પરથી સ્પષ્ટ દેખાય છે કે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર હજી ઘણું કામ કરવાનું બાકી છે. ત્યાં પણ લગભગ 856.77 કિલોમીટર એટલે કે 20% જેટલું સરહદ પર વાડ લગાવવાનું મોટું કામ બાકી છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે બાંગ્લાદેશની સરહદ પર ફેન્સિંગનું કામ કેમ અટવાયું છે. આ સવાલ જેટલો સીધો છે તેનો જવાબ થોડોક ચોંકાવનારો અને ખતરનાક પણ છે. ફેન્સિંગ કરવા માટે જમીન મળે એ જરૂરી છે. જોકે આ પહેલાં એના માટે જમીન પણ નહોતી મળતી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર, આની પહેલાંની સરકાર, જમીન આપવા માટે તૈયાર જ નહોતા. બાંગ્લાદેશ સાથેની ભારતની કુલ 4096.70 કિલોમીટર લાંબી સરહદમાંથી એકલું પશ્ચિમ બંગાળ જ 2217 કિલોમીટર એટલે 70% જેટલી સરહદ પશ્ચિમ બંગાળ પોતે જ ધરાવે છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી જાણી જોઈને બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFને જમીન આપતા જ નહોતા, જેના લીધે સરહદ પર 72 જેટલી જગ્યાએ ફેન્સિંગનું કામ અટવાયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વારંવાર વિનંતી કરી છતાં મમતા સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના અતિ મહત્ત્વના કામ માટે ચોખ્ખી ના પાડી દીધી. કલકત્તા હાઈકોર્ટે પણ મમતા સરકારને જોરદાર ફટકાર પણ લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો સંવેદનશીલ મામલો છે, એટલે જ BSFને જમીન તો આપવી પડે. અદાલતે એના માટે આદેશ કર્યો તો પણ મમતા સરકાર એનો અમલ ના જ કર્યો.
એટલે જ અદાલતે જોરદાર ફટકાર લગાવી હતી. બોર્ડર પર ફેન્સિંગ માટે 127.32 કિલોમીટર જમીન પહેલાંથી જ સંપાદિત થઈ ચૂકી હતી. કેન્દ્ર સરકાર તરફથી એના માટે વળતર પણ ચૂકવણી દેવામાં આવ્યું હતું. એમ છતાં મમતા સરકારે બીએસએફને એમાંથી માત્ર 8 કિલોમીટર જમીન જ સોંપી હતી અને બાકીની જમીન સોંપવાની ચોખ્ખી ના પાડી દીધી, જેના કારણે કોર્ટે રાજ્ય સરકાર પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ફેન્સિંગ વગરના ખુલ્લા વિસ્તારોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો સતત દેશમાં ઘૂસી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તેમની સંખ્યા 35% સુધી પહોંચી ગઈ છે, જે દેશ માટે બહુ મોટો ખતરો છે. જ્યારે સીમા પર મજબૂત દિવાલ જ ના હોય તો ઘૂસણખોરી ના જ અટકે. ફેન્સિંગ વગરની આવી ખુલ્લી સરહદોને કારણે જ દેશમાં આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને વસ્તીના માળખામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ સ્થિતિ માટે મમતા બેનર્જીની સરકાર જ જવાબદાર હતી. મમતાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે રીતસર લાલ જાજમ બિછાવી હતી. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો માટે રાતોરાત આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર થઈ જતા હતા. એટલું જ નહીં, આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને હિન્દુઓ પર અત્યાચાર કરવા માટેની પણ પૂરી છૂટ આપવામાં આવી હતી. સ્થિતિ એવી સર્જાઈ ગઈ કે મુર્શિદાબાદ જેવા વિસ્તારોમાંથી હિન્દુઓએ પલાયન કરવું પડ્યું. મમતા એક તરફ કટ્ટરવાદી મુસ્લિમ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને આવકારતી હતી, જ્યારે બીજી બાજુ બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં મુશ્કેલીમાં મુકાયેલા હિન્દુઓની વિરુદ્ધ હતી. એટલે જ મમતા સરકારે CAA એટલે કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કર્યો, કેમ કે આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવીને ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. આ મુસ્લિમ દેશોમાં અત્યાચારોનો ભોગ બનેલા હિન્દુઓને ભારતમાં નાગરિકતા આપવાની મૂળ વાત છે. પશ્ચિમ બંગાળમાં આખરે સત્તા પરિવર્તન થયું. બંગાળમાં BJPની સરકાર બની. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ સીમા પર ફેન્સિંગ માટે BSFને જમીન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એટલે જ પશ્ચિમ બંગાળની બોર્ડર પણ પૂરેપૂરી સીલ થઈ જશે. અધિકારીએ બીજી 2 મોટી ઘોષણા કરી છે. પહેલી કે CAA લાગુ કરવામાં આવશે. બીજી ઘોષણા એ છે કે ઘૂસણખોરીની સીધી હકાલપટ્ટી કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદમાં આશરે 175 કિલોમીટર જેટલો હિસ્સો નદીઓ, દળદળ અને પૂરના વિસ્તારોનો છે, જ્યાં સામાન્ય લોખંડની તારની વાડ લગાવવી બિલકુલ અશક્ય છે. આ જ વિસ્તારોમાંથી ઘૂસણખોરી વધુ થાય છે. BSF એનો પણ ઉકેલ શોધી રહી છે. આ વિસ્તારોમાં ઘૂસણખોરોને રોકવા માટે સાપ અને મગરનો ઉપયોગ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જાહેરમાં આવ્યો નથી. ટૂંકમાં હવે ઘૂસણખોરીને રોકવા માટે સરહદોને સજ્જડ સીલ કરવામાં આવશે. હવે એક નજર દુનિયાભરની સરહદો પર કરીએ. અમે તમને જણાવીશું કે જુદા જુદા દેશોએ કેવી રીતના પોતપોતાની સરહદોને સીલ કરી છે. સૌથી પહેલાં દુનિયાના નકશા પર નજર કરીએ તો ઇઝરાયલનું નામ મોખરે આવે છે. આ દેશ પાસે સેના ઘણી મર્યાદિત છે, એટલે એણે સ્માર્ટ ઉપાયો શોધી નાખ્યા. ઇઝરાયલ અને ઇજિપ્તની આશરે 245 કિલોમીટર લાંબી સરહદ પર 2013માં જ હાઈટેક ફેન્સિંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું. આ સરહદ પર AI કેમેરા, થર્મલ કેમેરા, જમીનની અંદર કામ કરતા ખાસ સેન્સર્સ અને રિમોટથી ચાલતી રોબોટિક ગન્સ તૈનાત છે. આટલું જ નહીં, હવે જોર્ડનની સરહદ પર પણ લગભગ 425થી 500 કિલોમીટર લાંબી અભેદ સુરક્ષા દિવાલ બનાવવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમમાં પણ એડવાન્સ સેન્સર્સ, પાવરફુલ રડાર્સ, કેમેરા અને હાઈટેક કમાન્ડ સેન્ટર્સ સામેલ છે. અહીં જેગુઆર જેવા આધુનિક રોબોટિક વ્હીકલ્સ મશીનગન સાથે દિવસ રાત પેટ્રોલિંગ કરે છે. આ સરહદ પર જો કોઈ ઘૂસણખોર પગ મૂકવાની હિંમત પણ કરે તો ગણતરીની સેકન્ડોમાં એલર્ટ થઈ જાય છે અને તુરંત ફાયરિંગ શરૂ થઈ જાય છે. ઇઝરાયલની આ અદ્ભુત સિસ્ટમ માત્ર લોખંડની વાડ નથી, પણ સરહદ પર સતર્કતા રાખનારા કાન, આંખ અને દુશ્મનને નેસ્ત નાબૂદ કરનારા મજબૂત હાથ પણ છે. હવે અમેરિકા અને મેક્સિકોની બોર્ડરની પણ વાત કરીએ, જ્યાં સ્માર્ટ સુરક્ષા દિવાલ બનાવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું એક બહુ મોટું સપનું રહ્યું છે. અમેરિકા અને મેક્સિકોની સરહદ આશરે 3100 કિલોમીટર જેટલી લાંબી છે. ટ્રમ્પના રાજમાં 700 કિલોમીટર કરતાં પણ વધુ લાંબી નવી સુરક્ષા દિવાલ ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બોર્ડર પર 20 ફૂટ ઊંચી સ્ટીલની મજબૂત દિવાલો, જમીનની અંદરથી થતી ઘૂસણખોરી રોકવા માટે અંડરગ્રાઉન્ડ બેરિયર્સ, આધુનિક AI કેમેરા, સેન્સર્સ, એન્ટી ડ્રોન સિસ્ટમ અને હાઈટેક કંટ્રોલ રૂમ્સ બનાવવામાં આવ્યા છે.
આ આખા પ્રોજેક્ટની અંદાજિત કિંમત અબજો ડોલરોમાં આંકવામાં આવી છે. આ જબરદસ્ત ટેકનોલોજી અને દિવાલનું પણ એવું જ જોરદાર પરિણામ આવ્યું છે કે જ્યાં આ મજબૂત દિવાલ ઊભી કરાઈ છે ત્યાં ઘૂસણખોરી અને સ્મગલિંગના બનાવોમાં બહુ મોટો ઘટાડો થયો છે. આ સરહદ પર આવતા રણ, પાણી અને પહાડી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હવે વાત કરીએ હંગેરી અને સર્બિયાની સરહદની. વર્ષ 2015માં જ્યારે યુરોપમાં શરણાર્થીઓનું બહુ મોટું સંકટ ઊભું થયું ત્યારે હંગેરી સરકારે મોટો નિર્ણય લીધો. આ સરકારે સર્બિયા સાથેની પોતાની સરહદ પર રેઝર વાયરવાળી 4 મીટર ઊંચી મજબૂત વાડ બનાવી દીધી હતી. આ કડક સરહદી સુરક્ષાનું પરિણામ એટલું આશ્ચર્યજનક આવ્યું કે ઘૂસણખોરીમાં 90% કરતાં પણ વધુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હંગેરીએ માત્ર લોખંડની વાડ જ નહોતી બનાવી, પરંતુ તેની સાથે કડક કાયદા પણ લાગુ કર્યા અને ઘૂસણખોરોને સરહદ પરથી જ પાછા ધકેલી દેવાની મજબૂત નીતિ અપનાવીને જોરદાર કામ કર્યું. હવે વાત કરીએ સાઉદી અરેબિયાની, જેણે યેમેન અને આઈસિસ જેવા મોટા જોખમો સામે પોતાની સરહદ પર એક મજબૂત દિવાલ ઊભી કરી દીધી છે. સાઉદી અરેબિયાએ યમન સાથે જોડાયેલી પોતાની લગભગ 1300 કિલોમીટર લાંબી સરહદમાંથી 900 કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારમાં તારની વાડ ઊભી કરી દીધી છે. આ આખી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કોન્ક્રીટ પાઇપલાઇન અને આધુનિક ઇલેક્ટ્રોનિક સેન્સર્સની મદદથી સજ્જ કરવામાં આવી. આ મોટો પ્લાન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદને નાબૂદ કરવાનો, હથિયારોની ગેરકાયદે તસ્કરી હટાવવાનો અને કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી પર કાયમી બ્રેક લગાવવાનો છે. ઇતિહાસ પર નજર કરીએ તો ચીનની મહાન દિવાલે સદીઓ સુધી એ દેશને સુરક્ષિત રાખ્યો, પરંતુ આજના આધુનિક સમયમાં હવે માત્ર પથ્થરની દિવાલથી કામ નથી ચાલતું. આ જ કારણે દુનિયાનો દરેક દેશ હવે પોતાની સરહદો પર આધુનિક સેન્સર્સ, AI ટેકનોલોજી, રોબોટ્સ અને રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે 24 કલાક નજર રાખવાની સિસ્ટમ તરફ વળ્યો છે. નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા નેતાઓ જ્યારે દેશમાં હાઈટેક ફેન્સિંગ એટલે કે સ્માર્ટ બોર્ડરની વાત કરે છે ત્યારે તે બિલકુલ વ્યર્થ નથી. ઇઝરાયલ અને અમેરિકા સહિતના દુનિયાના અન્ય દેશોના સફળ અનુભવો આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે સરહદને સુરક્ષિત કરવી એ જ દેશની આંતરિક શાંતિ અને સ્થિરતાને મજબૂત કરવાનો એકમાત્ર રસ્તો છે. કેમ કે ડેમોગ્રાફી બદલાય તો ડેમોક્રેસી માટે જોખમ ઊભું થાય છે. એટલે કે ઘૂસણખોરીથી દેશની વસ્તીનું માળખું બદલાઈ જાય તો ભવિષ્યમાં લોકશાહી પણ બદલાઈ જાય છે. આ આખી વાત આપણને એક બહુ મોટો સંદેશ આપે છે કે દેશની સુરક્ષા એ કોઈ સામાન્ય વિકલ્પ નથી, પરંતુ આપણા અસ્તિત્વ માટેનો સૌથી મોટી જરૂરિયાત છે.